આ તો જો ગાઈઝ એ 200 રૂપિયાના જો શર્ટ ને એવું બધું મળશે જો અહીંયા તમે જેવી રીતે જોઈ શકો છો 200 રૂપિયાના શર્ટ 200. હા તો અહીંયા અલગ અલગ ટાઈપના જો ચપ્પલ રાખવામાં આવેલી છે માત્ર 60 રૂપિયામાં. જો જેવી રીતે તમે જોઈ શકો છો 60 રૂપિયામાં તમને ચપ્પલ મળશે. હા તો જો મિત્રો અહીંયા અલગ અલગ ટાઈપના તમને પાટલા પણ મળી જશે. મોટાના 100 રૂપિયા, નાનાના 60 રૂપિયા. જોઈ લો. સો ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી વ્લોગ્સ. ફરીથી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અમદાવાદની રવિવારી બજાર, એટલે કે એલિસ બ્રિજની બાજુમાં આવેલા લોકમાન્ય તિલક ગાર્ડનની બાજુમાં આવેલું રવિવારી બજાર. તો ચાલો આપણે જઈએ અંદર અને હું તમને બતાડું કે અહીંયા કઈ કઈ ટાઈપની વસ્તુ તમને મળશે અને એ પણ ખૂબ જ સસ્તા ભાવમાં. અને છે ને અહીંથી જો તમે લોકમાન્ય તિલક બાગની પાછળ ઊભો છું, જો અહીંયા મારી પાછળથી આમ આગળ જાશો ને એટલે તમને પાર્કિંગની ફેસિલિટી મળી જશે. ત્યાં તમે તમારું પાર્કિંગ બાઇકનું 10 રૂપિયામાં કરી શકશો. આડી અવડી ક્યાંય પણ ગાડી મૂકતા નહીં, કેમ કે તમારી ગાડી ટો થવાની શક્યતા રહેશે. તો ચાલો હવે ટાઈમનો વેસ્ટ ન કરતા, તમને મને બોર ન કરતા, સીધે જઈએ અંદર અને જોઈએ કે કેવી કાંઈ સસ્તી વસ્તુ મળે છે. હા તો મિત્રો જો અહીંયા કપડાં મળે છે 50 રૂપિયાના 2 અને 100 માં 4. જો 50ના 2, 100 માં 4 ને જો આખું બનાવેલું છે. જો આખું સ્ટાર્ટિંગ તમને છે ને કપડાથી જોવા મળશે 50ના 2 અને 100ના 4. ચાલો હજી આગળ જઈએ અને જોઈએ બીજું છે. સરસ મજાના ટી શર્ટ ને એવું પડે. શું છે ભાઈ ટી શર્ટનું? 200 રૂપિયાના જો સરસ મજાના ટી શર્ટ ને આખું તમને કલેક્શન અહીંયા મળી જશે. જો અમદાવાદની રવિવારી બજારમાં હજી જો જોઈ લો 200 રૂપિયાના ટી શર્ટ છે. હા તો મિત્રો તમને જો અહીંયા અલગ અલગ ટાઈપના બેગ મળી જશે 200, 300, 250, 100 રૂપિયાના એવા. આ કેટલાનું છે જસ્ટ ડુ ઇટ વાળું? 300 રૂપિયા. હા જો 300 રૂપિયા. જો ભાવ વધતા જાય જેમ વિડીયોનું નામ આવે ને ભાવ વધતા જાય. તમારી બાર્ગેનિંગ સ્કિલ છે ને જોરદાર હોવી જોઈએ, ત્યારે તમારે અહીંયા ભાવ તમે કરાવી શકો. 100 રૂપિયાથી લઈને જો 300, 400 રૂપિયા સુધીનો જો તમને બેગ મળી જશે. જો આખું તમે અહીંયા જોઈ શકો. જો બાજુમાં વાસણ માર્કેટ ને એ બધી છે. ચાલો હજી આગળ જઈને જોઈએ બીજી કઈ વસ્તુ છે. હા તો ગાઈસ જો તમને અહીંયા ગાડલા અને ઓશિકો મળી જશે. જો 400 રૂપિયાનું ગાડલું છે અને 100 રૂપિયાનું ઓશિકું છે. હા તો મિત્રો જો અહીંયા લેડીઝ ડ્રેસ માત્ર 200 રૂપિયામાં મળે છે. જો સરસ પ્રકારના લેડીઝ ડ્રેસ તમે જોઈ શકો છો. જોઈ લો આખી દુકાન જ છે. જો 200 રૂપિયામાં તમને લેડીઝ ડ્રેસ મળી જશે. અને કપડાં તો તમને સ્ટાર્ટિંગમાં ગલીએ 100, 200, 400 રૂપિયાનું જીન્સ ને એ બધું તો તમને રમતા મળી જશે. જો આખું માર્કેટ જ છે. હા તો મિત્રો જો અહીંયા સાડીનો શોપ છે. જો 250 રૂપિયામાં માત્ર 250 રૂપિયામાં જો તમને અહીંયા સાડી પણ મળી જશે. જો આવી સરસ પ્રકારની અલગ અલગ પેટર્નવાળી કલર પ્રિન્ટેડ સાડી અહીંયા તમને મળે છે રેડી. હા તો ગાઈસ તો તમે જેમને અહીંયા છે ને ગંજી પણ મળી જશે. ગંજી 100 રૂપિયામાં 3 ગંજી. જો 100 રૂપિયામાં 3 ગંજી. હા તો મિત્રો અહીંયા જો અલગ અલગ ટાઈપના ટ્રોલી બેગ પણ મળશે. જો આ સાઈડના પ્રાઇસ છે 350 રૂપિયા, આ સાઈડના પ્રાઇસ છે 450 રૂપિયા. અને જો અહીંયા તમને અલગ અલગ રેન્જની છે ને બેગ પણ મળી જશે. જો બેગ છે ને 200 રૂપિયાથી ચાલુ થઈને 650 રૂપિયા સુધીની છે. જો બેગ અહીંયા તમને સરસ મજાની મળી જશે. અને અહીંયા પણ જો અલગ અલગ ટાઈપના ટ્રોલી બેગ આવ્યા રાખવામાં આવેલા છે. ચાલો હજી આગળ જઈએ અને જોઈએ કે બીજું હજી અહીંયા કઈ વસ્તુ છે. જો અત્યારે ઓલમોસ્ટ 12 વાગ્યા જેવું થઈ ગયું છે અને જુઓ તમે ટ્રાફિક હવે જામ છે. અને જોઈ લો આખું પેલા તમે છે ને એલિસ બ્રિજની બાજુમાંથી વોક કરીને આવશો ને એટલે પછી આખું જો લેફ્ટ ને રાઈટ બે સાઈડ તમારું માર્કેટ મળશે. હવે જો તમને બીજી વસ્તુ હું અહીંયા દેખાડું. હા તો મિત્રો અહીંયા અલગ અલગ ટાઈપના ખાટલા પણ રાખવામાં આવેલા છે. જો આ 650નો છે, આ 750, આ જો આ 1100 રૂપિયાવાળા છે ને 1100 રૂપિયા. પછી આ 1200 રૂપિયાના છે ખાટલા. પછી અને પાછળ જો 1400 રૂપિયાવાળા ખાટલા છે. અને આ જો 500 રૂપિયાવાળા ખાટલા. તો અમને આટલી પ્રાઇસ રેન્જમાં જો તમે જ્યારે અહીંયા આવશો ને એલિસ બ્રિજ રવિવારી બજારમાં તો તમને આટલી પ્રાઇસ રેન્જમાં તમને ખાટલાઓ મળી જશે અહીંયા. હા તો મિત્રો જો અહીંયા અલગ અલગ પ્રકારનું તમને ડ્રાય ફ્રૂટ પણ મળી જશે. અને આ ડ્રાય ફ્રૂટ છે ને 600 રૂપિયાનું કિલો છે, જે તમે અહીંયા આવીને લઈ શકો છો. 40 રૂપિયામાં કેટલા આવશે? આ એક જ ખાલી. તો મિત્રો 40 રૂપિયાનું એક. અને બંચ આખું લેવું હોય તો 450નું. ઓકે. જો અહીંયા તમામ ટાઈપના ચોપડા, કેલેન્ડર, પેડનો શું ભાવ છે? 50 રૂપિયાનું પેડ. પછી આ ફોલ્ડરવાળી ફાઇલ 100 રૂપિયાની છે, બરાબર. તો જોઈ લો તમને અહીંયા તમામ વસ્તુ મળી જશે. ચોપડા ને એ બધું એકના 40 રૂપિયા છે ને બીજું તમારે આખું જથ્થાબંધમાં લેવું હોય તો 450 રૂપિયામાં તમને અહીંયા મળી જશે. હા તો મિત્રો જો અહીંયા વાસણની આખી શોપ છે. એમાં જો તમને વેલણ છે ને 30 રૂપિયાવાળું મળી જશે. પાટલા છે ને તમને 60 રૂપિયાથી માંડીને 200, 250 રૂપિયા સુધીના જો તમને અહીંયા પાટલા મળી જશે, બરાબર. આ રેડી. આ પાટલાના કેટલા રૂપિયા છે? આ 50 રૂપિયા, 40 રૂપિયા છે. જો આ પાટલાના પેલી પેટી છે એના કેટલા રૂપિયા છે? 500 રૂપિયા છે. જો પેલી સાઈડ પેટી પડી નહીં તો તમને આટલી સસ્તી વસ્તુ અહીંયા મળશે. હા તો મિત્રો જો તમારે ટૂલ કિટનો કે હાર્ડવેરનો સામાન જોતો હોય ને એ પણ તમને જો અહીંયા અલગ અલગ પ્રકારનો જૂનો ને એ બધું મળી જશે. ચાલો આપણે આની પ્રાઇસ જાણીએ.
હોય તો 100 રૂપિયાના જાય. આ તો જો મિત્રો ગાઈસ તમને અહીંયા જૂના વજનિયા અને આ અલગ પેન કેક ને એ બધું મળી જશે. આની બધાની પ્રાઇસ 200 રૂપિયા છે. પછી જો જૂની નાની બાળકો માટેની સાયકલ પણ છે. એના કેટલા રૂપિયા છે જૂની? 300 રૂપિયા. પછી જો ઓલા બધા ટૂલ કિટ પડ્યા છે એ લેવા હોય તો એના કેટલા રૂપિયા થશે? આ ટૂલ કિટ્સ છે બધી લેવી હોય 20 વાળું 30 વાળું ને અલગ ભાવ છે. જો મિત્રો તમને 20 રૂપિયાથી સ્ટાર્ટ કરીને અહીંયા 200 રૂપિયા સુધી જો ભાવ જશે અને તમને ટૂલ કિટ મળી જશે. જો આ નાની જૂની સાયકલ ને એ બધું તમને 200 રૂપિયામાં અહીંયા મળી જશે. જેવી રીતે તમે જોઈ શકો છો. શું છે આ ચાકુનું શું છે? હા તો મિત્રો જો આ 150 રૂપિયાનું ચાકુ છે. પછી જો અહીંયા ઘણી બધી આ ચેન સાકળ નહીં રાખ્યું છે એનું તો 50 વાળી 70 વાળી ને 150 વાળી બધી જો ચેન સાકળ. ડિસમિસ નો શું ભાવ છે પાછળ? જો ડિસમિસ પડી પછી સાણસી 30 40 60 વાળી ડિસમિસ છે. સાણસી 70 રૂપિયા 60 રૂપિયા 70 રૂપિયા. પછી જો પેલા સામે સ્કેટબોર્ડ પડ્યા છે એનો કેટલો ભાવ છે? ઓકે 350 450 માં તમને જો સ્કેટબોર્ડ મળી જશે સરસ મજાના. ઇન શોર્ટ સાવ એટલે સાવ તમને સસ્તામાં ચીપમાં બધા માલ મળશે અહીંયા. હા તો મિત્રો જો આવા લેડીઝના 300 રૂપિયામાં ડ્રેસ મળી જાય ને. જો ઓલી આખી શેરવાનીની આખી પેર આવે છે ને એ તમને 400 રૂપિયામાં. પણ તમે જો અહીંયા આવીને બાર્ગેનિંગ કરાવશો તો તમને બાર્ગેનિંગ સ્કિલમાં આવા સરસ મજાના કપડાં ને એ બધું અહીંયાથી મળી જશે. એક્ઝેક્ટ પ્રાઇસ તમે કહો ને એના કરતાં પણ સસ્તું તમે અહીંથી બાર્ગેનિંગ કરીને લઈ આવી શકો છો. હા તો મિત્રો આ જો અલગ ટાઈપની સાડી જો અહીંયા રાખવામાં 100 થી લઈને 150 રૂપિયામાં જો તમને આવી સાડીઓ મળી જશે. જો બરાબર 300-400 સુધીમાં મળી જશે. 500માં મળશે. જો 100 રૂપિયાથી ચાલુ થઈને 500 સુધીમાં. ઓકે ઓકે તો મિત્રો માર્કેટમાં અહીંયા તો માત્ર ખાલી 100-150માં જ મળશે સાડીઓ જેવી રીતે તમે જોઈ શકો છો. હા તો મિત્રો તમને અહીંયા ગોદડા ને એ બધી વસ્તુ પણ મળી જશે. જો 400 રૂપિયાથી ગોદડા ને ઓછાળ પાથરવાના તો બધે 200 250 રૂપિયામાં મળી જશે. જો એવું છે. હવે જો અહીંયા લેડીઝ જેન્ટ્સ માટેના મોજા પટક શું છે? મોજા અને મફલર ને એનું ભાવ જો ભાઈ 50ના 3 ને 100માં 3 મોજા તમને મળી જશે. અને આ માથે ઓઢવાના ટોપાના કેટલા છે? 100 રૂપિયા 150 રૂપિયા માથે ઓઢવાના ટોપાના. પછી હેન્ડ ગ્લવ્સ ના કેટલા? હેન્ડ ગ્લવ્સ 100 રૂપિયા 120 રૂપિયામાં. જો તમને અહીંયા તમામ તમારે વિન્ટર માટેની આઈટમ જોતી હોય ને તો વિન્ટર માટેની તમને આઈટમ 100-150 રૂપિયામાં તમને અહીંયા મળી જશે. હા તો મિત્રો જેકેટ માત્ર ને માત્ર જો અહીંયા 150 રૂપિયામાં મળે છે. 150 રૂપિયામાં જો જેકેટ બરાબર રેડી. 150 રૂપિયાનું જેકેટ. હા તો મિત્રો તમને અહીંયા બેલ્ટ 50 રૂપિયામાં અને જો વોલેટ છે ને 100 રૂપિયામાં મળી જશે. જો આ વોલેટ ને બેલ્ટ 100 રૂપિયામાં અને 50 રૂપિયામાં મળી જશે જેવી રીતે તમે જોઈ શકો છો. હા તો પ્લાસ્ટિકના ડબ્બાના કેટલા રૂપિયા છે? 150 100 50 80 તમને એ ટાઈપ ભાવમાં તમને ડબ્બા મળી જશે. પછી આ પ્લાસ્ટિક ઓકે 550 નો સેટ, એમાં 450 નો આખે 350 નો સેટ આવશે. એમાં શું આવશે વસ્તુ? 4 ડબ્બા આવે. પછી આ પ્લાસ્ટિકની બોટલ છે એના કેટલા ભાવ છે? 80 રૂપિયાની 4. ઓકે બરાબર રેડી છે. તો મિત્રો જો આટલું સસ્તું તમને મળી જશે અહીંયા તમામ આઈટમ. ડિટેલમાં પ્રાઇસ તમારે જાણવી હોય તો તમે અહીંયા આવી શકો છો. જોઈ લો તમામ સાવ સસ્તામાં સસ્તું તમને અહીંયા મળશે. પ્લાસ્ટિકની ડિટેલ્સ છે અહીંયા. હા તો ભાઈ શું છે આ કપ રકાબીનું? 100 રૂપિયાના છે અને 80 રૂપિયાના. એટલે કેટલા આવે? એક 6 કપ ને 6 રકાબી બરાબર 100 રૂપિયામાં. પછી આ મગના કેટલા રૂપિયા છે? આ 30 રૂપિયાનો મગ છે બરાબર. જો તમને અહીંયા ગ્લાસ, કાચના ગ્લાસ બધા જો 100 રૂપિયાના 6 મગ મળશે. પછી આ કાચના ગ્લાસના કેટલા રૂપિયા? 120ના 6 છે. જો 6 માં તમને આપે છે 100 થી 120 રૂપિયામાં 6 તમને અહીંયા તમામ વસ્તુ મળી જશે. કાચના ગ્લાસ ને કપ ને બધું. હા તો મિત્રો 150 રૂપિયામાં જો તમને ટિફિન મળશે. 150 રૂપિયામાં જેવા તમારે ટિફિન જોતા હોય એવા ટિફિન 150 રૂપિયામાં, માત્ર 150 રૂપિયા. હા તો ગાઈઝ જો તમને અહીંયા ખુરશી ટેબલ ને એ બધી વસ્તુ 350માં મળી જશે. જો સરસ મજાનું 350 રૂપિયામાં ખુરશી ટેબલ ને તમામ અહીંયા પ્લાસ્ટિકની આઈટમ 350 રૂપિયામાં ખુરશી ટેબલ જોઈ લો. જેવી રીતે તમે જોઈ શકો છો એવું ખુરશી ટેબલ તમને 350 રૂપિયામાં અહીંયા મળી જશે. હા તો મિત્રો જો તમને અહીંયા અલગ ટાઈપના અરીસા મળશે. જોવા જો 100 150 150 એટલે બરાબર એ અલગ ભાવમાં તમને 100 150 150 સુધીના ભાવમાં જો તમને અરીસા મળી જશે. પછી જો અહીંયા અલગ તમારે જે સ્ટેન્ડ લખવા હોય ને એના 100 150 રૂપિયામાં તમને જો અહીંયા સ્ટેન્ડ મળી જશે બરાબર. અને પછી જો અહીંયા અરીસાઓ રાખવાના છે એને 100 120 ને તમામ વસ્તુ અહીંયા રાખવામાં આવેલી છે.
હા તો મિત્રો ટ્રેક પ્રિન્ટ ને એ બધું તમને જો અહીંયા 100 રૂપિયા મળી જશે. જો અહીંયા બધા લાઈનમાં રાખેલા છે 100 રૂપિયાના ટ્રેક્સ. તમે અહીંયા આવીને લઈ શકો છો, જોઈ લો. અહીંયા જેવી રીતે જોઈ શકો છો રેડી. પછી જો તમારે અંડરવેર ને એ બધું તમને અહીંયા 50 રૂપિયામાં મળી જશે. જો અંડરવેર ને અંડરગાર્મેન્ટ્સ ને સોફા ને એ બધું બરાબર તમને બધું 50 રૂપિયા મળી જશે. જો માથે કાનમાં બાંધવા માટેના જે કપડાં આવે છે એ બધું તમને અહીંયા 50 રૂપિયામાં મળી જશે. હા તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો અહેમદાબાદ એલિસ બ્રિજ સન્ડે માર્કેટ ગમ્યો હોય છે. મોસ્ટ ઓફ વસ્તુ જોવા જઈએ ને તો અહીંયા કપડાની વસ્તુ જોઈએ ને તો એ બહુ સસ્તી હતી. પછી અલગ અલગ ટાઈપના ખાટલા ને એ બધું આવે ને એ પણ બહુ સસ્તા હતા. બેડશીટ આવે એ પણ બહુ સસ્તી હતી. પછી હાર્ડવેરના સામાન આવે એ બધું સસ્તું હતું. તો જો તમારે આવી વસ્તુ બાય કરવી હોય તો તમે આ જગ્યાને વિઝિટ કરો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય અહીંયા સુધી આવી ગયા હોય તો વિડીયોને લાઇક કરજો, વધુને વધુ શેર કરજો અને આપણી ચેનલ વીસી વ્લોગ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ વીસી વ્લોગ્સ.